કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 3 માં પર્યાવરણમાં પાઠ 23 સમજીશું સુંદર કપડાં. આપણે આગળના લેક્ચરમાં આ પાઠને સમજતા હતા. તેમાં આપણે પેજ નંબર 160 સુધી જોયું હતું. હવે આપણે પેજ નંબર 161 માં આગળ જોઈએ કાગળનું વણાટ. બે અલગ અલગ રંગના કાગળ લો. આ પ્રવૃત્તિ તમારી ઘરે કરવાની છે. બે અલગ અલગ રંગના કાગળ. તમને એ ચિત્રમાં આપેલું છે એક પીળા કલરનો એક ગુલાબી કલરનો, એમ બે કાગળ લીધેલા છે. તેવા બે અલગ અલગ રંગના કાગળ લો. એક કાગળ ઉપર ઊભી અને બીજા કાગળ ઉપર આડી રેખાઓ બનાવો. હવે આ કાગળને તમારી કટિંગ કરવાના છે. કેવી રીતે? આ બે અલગ અલગ રંગના એવા કાગળ છે. આ કાગળ ઉપર તમે ઊભી લાઇનિંગ કટિંગ કરો, જ્યારે બીજા કાગળ ઉપર આડી. તો આ રીતે જેમ બુકમાં આપેલું છે એ રીતે તમે કટિંગ કરતા જાઓ. એક કાગળ ઉપર ઊભી લાઇનિંગ અને બીજા કાગળ ઉપર આડી લાઇનિંગ. એક કાગળ ઉપર ઊભી લીટી અને બીજા કાગળ ઉપર આડી રેખાઓ બનાવો. બંને કાગળ નિશાન કરેલ રેખા સુધી કાપો. હવે બંને કાગળને અડધે સુધી આવી રીતે જ્યાં સુધી તમે દોર્યું છે ત્યાં સુધી કટિંગ કરવાનું છે. ધ્યાન રાખો કે પટ્ટીઓ સંપૂર્ણપણે જુદી થવી જોઈએ નહીં. આ રીતે ઉપરથી જોડાયેલી રહેવી જોઈએ. અહીંથી અહીંયા સુધી જ કાપવાનું છે. આખી પટ્ટીઓ કાપવાની નથી. એટલે કે પટ્ટીઓ છે સાવ જુદી ના થવી જોઈએ, પરંતુ જોડાયેલી રહેવી જોઈએ. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ ઉપર તેની ધાર પ્રમાણે ગોઠવો. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ ઉપર તેની ધાર પ્રમાણે ગોઠવો. હવે એક કાગળને ધાર લઈ, એક કાગળની પહેલી પટ્ટી લઈ અને બીજા કાગળમાં તેમ ખાટલામાં જેવી રીતે પટ્ટીઓનું ગૂંથણ હોય એવી રીતે આ કાગળનું ગૂંથણ કરતા જાઓ. એક પટ્ટી ઉપર, બીજી નીચે, ઉપર નીચે, એવી રીતે કરશો એટલે આ રીતની તમને ચેક્સની ડિઝાઇન જોવા મળશે. તો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ ઉપર તેની ધાર પ્રમાણે ગોઠવો. બધી જ ધારો યોગ્ય રીતે ચોંટાડી દો. હવે છેલ્લે ગોઠવ્યા પછી છેલ્લી પટ્ટી ચોંટાડી દો એટલે વચ્ચેની એક પણ પટ્ટીઓ ડગશે નહીં. હવે પટ્ટીઓથી ચટાઈ બનાવવા કાગળને ગોઠવો. હવે આ રીતે કાગળને તમે ગોઠવો જે રીતે ચિત્રમાં આપ્યું છે. ચટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવો. હવે આ રીતની ડિઝાઇન થઈ ગઈ. તમે કોર્નર છે ચોંટાડી દીધી. ત્યાર પછી આખા કાગળની ફરતે બોર્ડર એક અલગ કલરની લઈ અને ચોંટાડો જેથી ચટાઈ જેવું બને. ચટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવો જેથી ચટાઈ ખુલ્લી જાય નહીં. ફરતે એક કોર્નર એટલે કે બોર્ડર લગાડેલી છે જેથી આપણે બનાવેલી ચટાઈ છે ખુલ્લે પણ નહીં. એવી રીતે કાગળના વણાટ દ્વારા આ રીતે ચેક્સ લાઈન બનાવી અને ચટાઈ જેવું પણ તમે બનાવી શકો. તો આ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. પ્રવૃત્તિ કર્યા પછી તેનો ફોટો મોકલવાનો છે. હવે જોઈએ કાગળ ઉપર છાપકામ. તો આવું તમે નાના ધોરણમાં પણ કરેલું છે. કાગળ ઉપર છાપકામ. છાપકામ કરતા તમને બધાને આવડે જ છે. અલગ અલગ છાપ બની શકે. કેળાની હોય, ભીંડાની હોય. વધારે આપણે છાપકામમાં ભીંડાનો ઉપયોગ કરીએ છીએ. શા માટે? કેમ કે ભીંડાની છાપ છે એકદમ સરસ જોવા મળે છે. તમે ચિત્રમાં બાજુમાં જુઓ તો અલગ અલગ રંગના ભીંડાની છાપ આપેલી છે. એવી રીતે બટેટાની, રીંગણાની, દરેક શાકભાજીની કે ફળની છાપ બની શકે. તો અહીંયા તમને ચિત્ર આપેલું છે. એમાં ચિત્રમાં ભીંડાની છાપ આપેલી છે. પાઠ વનપરીમાં તમે ફૂલોની રચના અને કાગળ ઉપર બનેલા પર્ણો જોયા હતા. આપણે આગળ પ્રથમ સત્રમાં વનપરી પાઠ જોયો હતો જેમાં ફૂલોની રચના અને કાગળ ઉપર બનેલા પર્ણો આપણે જોયા હતા. શાકભાજી કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો. ફ્લાવર અથવા ભીંડા કાપો. કાપેલા ભાગ ઉપર રંગ લગાવો અને કાગળ અથવા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો. ફ્લાવર અથવા ભીંડાને કાપી અને આ રીતની ડિઝાઇન તમે તૈયાર કરો તો તમને છાપ જોવા મળશે. આપણે વનપરીમાં પણ ફૂલોની રચના જોઈ હતી અને ત્યાર પછી કાગળ ઉપર
બનાવેલા પણ અને તેમાંથી પ્રાણીઓના ચિત્ર કેવી રીતે બનાવવા એ પણ તમને બુકમાં આપેલું હતું. તો એ જોયું હતું. એવી જ રીતે આ ભીંડાની છાપ દ્વારા પણ તમે કોઈ પ્રાણીના કે હાથીનું, પક્ષીનું ચિત્ર બનાવી શકો છો. તો અહીંયા તમારે કોઈ ચિત્ર બનાવવાનું નથી, માત્ર ભીંડાની છાપ કરવાની છે. તો આ કોઈ પણ ફળ કે શાકભાજી દ્વારા તમે આવી છાપ બનાવો. આ છાપ તમારે તમારી સ્વામાં પણ કરવાની છે. સ્વામાં પણ તમને જગ્યા આપેલી છે, એમાં પણ તમારે છાપ સ્વાની અંદર નીચે કરવી. તો અહીંયા જે નીચે બોક્સ આપેલું છે, વિવિધ ફળ વડે છાપકામ કરો, તેમાં તમારે આ છાપ કરવાની છે. તો આ સાથે આ પાઠ આપણે પાઠ્યપુસ્તકમાં પૂરો થાય છે. હવે આપણે સ્વામાં તેમાંથી પ્રશ્ન જવાબ જોઈએ. સ્વામાં જુઓ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. જેમાં મોટા પ્રશ્ન આપેલા છે, આપણે દરેક પ્રશ્નને સમજીએ. પહેલું, સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવાઈ હશે? તેમાં આવશે સાજીદાની ઓઢણી કારીગરોએ એમ્બ્રોઇડરી મશીન દ્વારા કાગળ ઉપર છાપકામ કરી તેની ઉપર સુંદર ભરતકામ કરીને તથા આભલા લગાવીને બનાવી હશે. સાજીદાની ઓઢણી કારીગરોએ એમ્બ્રોઇડરી મશીન દ્વારા કાપડ પર છાપકામ કરી તેની ઉપર સુંદર ભરતકામ કરીને અથવા આભલા લગાવીને બનાવી હશે. સાજીદાની ઓઢણી કેવી હતી? સુંદર ભરતકામવાળી અને આભલા ચોંટાડેલી. તો એ ઓઢણી કેવી રીતે બનાવેલી હશે? તો સાજીદાની ઓઢણી જે એમ્બ્રોઇડરી વર્ક કરતા હોય એ કારીગરો હોય, એ કારીગરોએ એમ્બ્રોઇડરી મશીન દ્વારા કાપડ ઉપર વર્ક કરી છાપકામ કરી. સૌથી પહેલાં છાપકામ થાય, ત્યાર પછી તેના ઉપર જુદા જુદા દોરાઓનું ભરતકામ થાય, વર્ક થાય. તો છાપકામ કરી તેની ઉપર સુંદર ભરતકામ કરીને તથા આભલા ચોંટાડીને બનાવેલી હશે. બીજું, જુદા જુદા કપડાં કઈ કઈ બાબતોમાં જુદા પડે છે? જુદા જુદા કાપડ હોય તો એ અલગ અલગ બાબતોમાં જુદા પડે છે. આપણે પાઠમાં જોયું હતું કે કાપડના ઘણા બધા પ્રકાર હોય છે. આધુનિક સમયમાં અત્યારે સુતરાઉ કાપડ તો આવે છે, એ ઉપરાંત બીજા ઘણા બધા કાપડ આવે છે. અત્યારના સમયમાં સુતરાઉ કાપડ, ઊનનું કાપડ, રેશમી કાપડ, જીન્સ, નાયલોન, ટેરીકોટન, પોલિએસ્ટર, મલમલ, ટેરીલિન વગેરે જુદા જુદા પ્રકારના કાપડો જોવા મળે છે. તો આ દરેક કાપડમાં કઈ કઈ બાબતમાં વિવિધતા જોવા મળે છે? દરેક કાપડ કેવી રીતે અલગ પડે છે? તો આપણે જોઈએ, જુદા જુદા કપડાં, તેના રંગ, ડિઝાઇન, સિલાઈ, કાપડના પ્રકાર, લીસા કે ખરબચડા, જાડા કે પાતળા, તેના વણાટકામ વગેરે બાબતોમાં જુદા પડે છે. જુદા જુદા કપડાં છે એ ઘણી બધી બાબતોમાં જુદા પડે છે. દરેક કાપડ છે તો એનો રંગ સરખો હોતો નથી. એવી જ રીતે ડિઝાઇન, તો કોઈ કાપડમાં નાની હોય, કોઈ કાપડમાં મોટી ડિઝાઇન હોય, કોઈમાં ગોળ હોય, કોઈમાં ચોરસ હોય, કોઈમાં ઊભી લાઇનિંગવાળી હોય, કોઈમાં પાંદડાઓ વેલવાળી હોય, તો કોઈમાં ઢીંગલા ઢીંગલી જેવી ડિઝાઇનો હોય. તો દરેક કાપડ છે એના રંગથી, ડિઝાઇનથી અલગ પડે છે. આ ઉપરાંત કાપડની સિલાઈ, દરેક કાપડમાં સિલાઈ પણ સરખી હોતી નથી. જીન્સ હોય તો એમાં સિલાઈ અલગ હોય, ડ્રેસ હોય તો એમાં સિલાઈ અલગ હોય, ચુન્ની હોય તો એમાં સિલાઈ અલગ હોય. તો એની સિલાઈથી અલગ પડે છે. કાપડના પ્રકાર, કોઈ કાપડ છે પાતળું હોય, કોઈ જાડું હોય, કોઈ કોટન હોય, કોઈ જીન્સ હોય, કોઈ ઊનનું હોય, તો કોઈ મલમલ જેવું પોચું હોય. તેમ દરેક કાપડ છે એના પ્રકારથી અલગ પડે છે. કોઈ કાપડ છે લીસું હોય અથવા ખરબચડું હોય, તો લીસાપણા કે ખરબચડાપણાથી પણ કાપડ અલગ પડે છે. કોઈ કાપડ છે એકદમ લીસું મુલાયમ હોય, તો કોઈ ખરબચડું હોય. જીન્સનું કાપડ કેવું હોય? ખરબચડું. કોઈ જાડું હોય કે પાતળું હોય. ચૂનીનું કાપડ છે એ પાતળું હોય, સાડીનું પાતળું હોય, જ્યારે જીન્સનું કાપડ કેવું હોય? જાડું. તેના વણાટકામ, દરેક કાપડનું વણાટકામ કેવું હોય? અલગ અલગ. દરેક કાપડ છે એક રીતે વણાયેલું હોય નહીં. કોઈ કાપડ પાતળું હોય તો એનું વણાટકામ છે અલગ હોય, જાડું હોય તો એનું વણાટકામ અલગ હોય. તો કાપડ છે એના વણાટકામ, જાડા કે પાતળાપણા ઉપર, લીસા કે ખરબચડા હોય, કાપડના પ્રકાર, તેની સિલાઈ, કાપડનો રંગ, ડિઝાઇન વગેરે બાબતોમાં જુદા પડે છે. જુદા જુદા કપડાં, તેના રંગ,
ડિઝાઇન, સિલાઈ, કાપડના પ્રકાર, લીસા કે ખરબચડા, જાડા કે પાતળા, તેના વણાટકામ વગેરે બાબતોમાં જુદા પડે છે. ત્રીજું, કાપડ કેવી રીતે બનાવાય છે? કાપડ બનાવવા માટે પહેલા રૂમાંથી તેના તાર કે દોરા બનાવવામાં આવે છે. પછી તેને હાથશાળ કે મશીનની મદદથી વણવામાં આવે છે. તેમાં રંગ કરવામાં આવે છે અને ડિઝાઇન પાડવામાં આવે છે. આ જ રીતે જે તે કાપડની જાત મુજબ તેના દારની મદદથી કાપડ બનાવવામાં આવે છે. કાપડ બનાવવા માટે કેવી રીતે બનાવાય છે? તો કાપડ બનાવવા માટે સૌથી પહેલા રૂમાંથી તેના દોરા, સૂતર અને તાર બનાવવામાં આવે છે. રૂમાંથી તાર બને છે, દોરા બને છે અને જાડા સૂતર પણ બને છે. તેમાંથી સુતરાઉ કાપડ અને અલગ અલગ દોરાના પ્રકાર મુજબ અલગ અલગ કાપડ બને છે. તો સૌથી પહેલા રૂમાંથી તેના તાર, દોરા કે સૂતર બનાવવામાં આવે છે. ત્યાર પછી તેને હાથશાળ કે મશીનની મદદથી વણવામાં આવે છે. હાથશાળ એટલે શું થાય? હાથેથી વણેલું કાપડ. મશીનની મદદથી એટલે કે મશીન દ્વારા બનાવેલું કાપડ. પહેલાના સમયમાં હાથશાળ એટલે કે હાથેથી વણવામાં આવતું હતું. ત્યારબાદ અત્યારે મશીનની મદદથી કાપડને વણવામાં આવે છે. તો દોરા બન્યા પછી વણો એટલે કાપડ થોડું તૈયાર થાય. સૌથી પહેલા દોરા કે તાર હોય, ત્યાર પછી તેમાંથી મશીનની મદદથી એ કાપડને વણવામાં આવે છે. ત્યારે કાપડ બને છે. તેમાં રંગ કરવામાં આવે છે. કાપડ બની ગયા પછી એ કાપડ કેવું હોય? સફેદ. કેમ કે દોરા સફેદ હોય. તો સફેદ દોરા દ્વારા સફેદ કાપડ તૈયાર થાય. ત્યાર પછી તેમાં જે રંગનું કાપડ બનાવવું હોય એવો રંગ ચડાવવામાં આવે છે. એટલે રંગ કરવામાં આવે છે. ત્યાર પછી કાપડ રંગીન થઈ ગયા પછી તેમાં ડિઝાઇન પાડવામાં આવે છે. તો કાપડને ડિઝાઇન આપવામાં આવે છે. ડિઝાઇન અપાઈ ગયા પછી આ જ રીતે જે તે કાપડની જાત મુજબ તેના તારની મદદથી કાપડ વણવામાં આવે છે. ડિઝાઇન બની ગયા પછી જો એમાં કંઈ વર્ક કરવાનું હોય તો વર્ક કરવામાં આવે છે. જો કંઈ ચોંટાડવાનું હોય, આભલા, ટીકી, મોતી, તો એ ચોંટાડવામાં આવે છે. આ જ રીતે જે તે કાપડની જાત મુજબ તેના તારની મદદથી કાપડ વણવામાં આવે છે. જે તે કાપડની જાત મુજબ એટલે કે જે તે કાપડની ગુણવત્તા કેવી છે તો એ મુજબ તેના તારની મદદથી કાપડને વણવામાં આવે છે. તો સૌથી પહેલા જોઈએ કાપડ બનાવવા માટે શું કરવું જોઈએ. કાપડ કેવી રીતે બનાવાય છે? કાપડ બનાવવા માટે સૌથી પહેલા રૂમાંથી સૂતર, તાર કે તેના દોરા બનાવવામાં આવે છે. ત્યાર પછી તેને પહેલા હાથની મદદથી કાપડ વણવામાં આવતું હતું. તો એ હાથેથી કરવામાં આવતું હતું. એવું મશીન હતું જેનું નામ હતું હાથશાળ. તેમાં હાથેથી દોરાની વીંટી અને કાપડ કરવામાં આવતું હતું. અત્યારે મશીનની મદદથી કાપડ વણવામાં આવે છે. ત્યાર પછી કાપડ બની ગયા પછી તેમાં રંગ કરવામાં આવે છે. રંગ કરાઈ ગયા પછી તેમાં ડિઝાઇન પાડવામાં આવે છે. તો આ રીતે જેવું તમારે કાપડ જોઈતું હોય એ કાપડ તૈયાર થાય છે. કાપડ તૈયાર થઈ ગયા પછી તેમાં જો કંઈ વર્ક કરવાનું હોય કે ટીકી, મોતી, આભલા લગાવવાના હોય તો એ કરવામાં આવે છે. તો ત્યારે આપણે જોઈતું હોય એ મુજબનું કાપડ તૈયાર થાય છે. આ જ રીતે જે તે કાપડની જાત મુજબ તેના તારની મદદથી કાપડ વણવામાં આવે છે. ચોથું, તમારી આસપાસ રહેતા સ્ત્રી પુરુષો કેવા કપડાં પહેરે છે? તેમાં અમારી આજુબાજુના પુરુષો ધોતિયું, ઝભ્ભો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કોટ, પાઘડી વગેરે પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, પંજાબી ડ્રેસ, જીન્સ, ટી શર્ટ, સ્કર્ટ, ટોપ વગેરે પહેરે છે. આપણી આજુબાજુના પુરુષો છે એનો પોશાક શું છે? તો પુરુષો ધોતિયું, ઝભ્ભો, પેન્ટ, શર્ટ, ટી શર્ટ, કોટ, પાઘડી વગેરે પહેરે છે. જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો, બ્લાઉઝ, ડ્રેસ,
પંજાબી ડ્રેસ, જીન્સ, ટી શર્ટ, સ્કર્ટ, ફ્રોક, ટોપ વગેરે પહેરે છે. તો આ સ્ત્રી અને પુરુષના કપડાં છે. હવે જોઈએ છેલ્લો પ્રશ્ન 5મો. આપણે કપડાં શા માટે પહેરીએ છીએ? તો એ બધાને ખબર છે આપણે કપડાં શા માટે પહેરીએ છીએ. આપણે કપડાં શરીરને ઢાંકવા માટે એટલે કે આપણા શરીરને પ્રોટેક્ટ કરવા માટે આપણે કપડાં પહેરીએ છીએ. કપડાં આપણને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે અને આપણને સુંદર દેખાવામાં મદદ કરે છે. આપણે કપડાં શરીરને ઢાંકવા માટે પહેરીએ છીએ. કપડાં આપણને ઠંડી, ગરમી અને વરસાદથી બચાવે છે અને આપણને સુંદર દેખાવામાં મદદ કરે છે. કપડાં આપણને ઠંડી, ગરમી અને વરસાદથી શિયાળો, ઉનાળો અને ચોમાસામાં બચાવે છે અને આપણને સુંદર દેખાવા માટે આપણા કપડાં મદદરૂપ થાય છે તથા આપણને આરામદાયક લાગણી પણ આપે છે. તો એ માટે આપણે કપડાં પહેરીએ છીએ. હવે જોઈએ કાપડના પ્રકાર આપેલા છે. જોઈએ જોડકામાં. પહેલું સુતરાઉ કાપડ. સુતરાઉ કાપડની સામે આવશે શેમાંથી બને છે? કપાસના રેસામાંથી. કપાસના રેસામાંથી એટલે કે કપાસના જે રેસા રૂ હોય તેમાંથી તાર બને છે, સૂતર બને છે અને તેમાંથી સુતરાઉ કાપડ બને છે. બીજું ઊની કાપડ. તેમાં આવશે ડી, ગરમાવો આપે. ઊની કાપડ આપણે શિયાળામાં પહેરીએ છીએ. ઊનનું કાપડ, ઊનના સ્વેટર ગૂંથી અને આપણે તેને શિયાળામાં પહેરીએ છીએ કેમ કે તે ઠંડીમાં આપણને ગરમી આપે છે, રાહત આપે છે. તેથી ઠંડીથી બચવા માટે આપણે ઊની કાપડ પહેરીએ છીએ. ત્રીજું રેનકોટ. રેનકોટનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ? જ્યારે વરસાદની ઋતુ હોય ત્યારે વરસાદથી બચવા માટે આપણે રેનકોટનો ઉપયોગ કરીએ છીએ. ચોથું પોલિએસ્ટર. એ કેવું કાપડ છે? કૃત્રિમ કાપડ. કેમ કે કૃત્રિમ રેસામાંથી બનાવવામાં આવે છે તેથી તે કૃત્રિમ કાપડ છે. પાંચમું સણિયું કાપડ. શેમાંથી બને છે? શણના તારમાંથી અને એ કેવું હોય છે? ખરબચડું. શણના કોથળા હોય એ કેવા હોય? ખરબચડા. સણિયું કાપડ કેવું હોય છે? ખરબચડું અને શેમાંથી બને છે? શણના રેસામાંથી. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4, નાના પ્રશ્ન. પહેલું, સાચીદાની ઓઢણી કેવી હતી? તો જોઈએ સાચીદાની ઓઢણી કેવી હતી. સાચીદાની ઓઢણીમાં ભરતકામ કરેલું હતું. બીજું, સાચીદાની ઓઢણીમાં શું કરેલું હતું? સાચીદાની ઓઢણીમાં સુંદર ભરતકામ કરી અને તેમાં આભલા ચોંટાડેલા હતા. સાચીદાની ઓઢણીમાં સુંદર ભરતકામ કરીને તેમાં આભલા ચોંટાડેલા હતા. ત્રીજું, ઓઢણી અથવા સીવ્યા વગરના કાપડને કઈ રીતે પહેરી શકાય? તેમાં આવશે ઓઢણી અથવા સીવ્યા વગરના કાપડને ઓઢણી, લુંગી, ધોતી, પાઘડી, સાડી વગેરે તરીકે પહેરી શકાય. ઓઢણી અથવા સીવ્યા વગરના કાપડને ઓઢણીની રીતે, ચૂનીની રીતે, લુંગી, ધોતી, પાઘડી, સાડી વગેરે તરીકે પહેરી શકાય. ચોથું, તમે કેવા પ્રકારના કાપડના કપડાં પહેરો છો? તમે કેવા પ્રકારના કાપડના કપડાં પહેરો છો? તો આપણે લગભગ સુતરાઉ, ખાદી, રેશમી, ઊની, જીન્સ વગેરે પ્રકારના કપડાં પહેરીએ છીએ. આપણે સુતરાઉ, ખાદી, રેશમી, ઊની, જીન્સ, નાયલોન, ક્યારેક પોલિએસ્ટર તો ક્યારેક મલમલ વગેરે પ્રકારના કપડાં પહેરીએ છીએ. પાંચમું, શણના રેસામાંથી કયું કાપડ બને છે? તેમાં આવશે શણના રેસામાંથી સણિયું કાપડ બને છે અને એને કહેવાય છે શણના કાપડ. તેમાંથી આપણે શણના કોથળા બનાવીએ છીએ. શણના રેસામાંથી સણિયું કાપડ બને છે. છઠ્ઠું, ગરમીમાં આપણે રાહત મેળવવા માટે કેવા કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ? તો ગરમીમાં આપણે રાહત મેળવવા માટે કેવા કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ? જ્યારે ગરમીમાં તાપ વધારે હોય અને ગરમી વધારે હોય
ત્યારે આપણે સુતરાઉ કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ, કેમ કે એમાં ગરમી ઓછી થાય છે અને આપણા શરીરને ઠંડક મળે છે. તેના માટે આપણે સુતરાઉ અને પાતળા કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ. હવે જોઈએ પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ગુજરાતમાં સૌથી વધારે કપાસ ખાલી જગ્યા પ્રદેશમાં થાય છે. ગુજરાતમાં સૌથી વધારે કપાસ ખાલી જગ્યા પ્રદેશમાં થાય છે. તેમાં આવશે કાનમ. ગુજરાતમાં સૌથી વધારે કપાસ કાનમ નામના પ્રદેશની અંદર થાય છે. બીજું, અનાજ ભરવાના કોથળા ખાલી જગ્યામાંથી બને છે. અનાજ ભરવાના કોથળા ખાલી જગ્યામાંથી બને છે. તેમાં આવશે શણ. અનાજ ભરવાના કપડાં શણમાંથી બને છે. અનાજ ભરવાના જે કોથળા હોય એમાં કયું કાપડ હોય છે? શણિયું કાપડ, જે શણના રેસામાંથી બનાવવામાં આવે છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? તો ખેતી કરતા હોય એ લોકો અનાજ, કઠોળ કે બીજા પાકને ભરવા માટે તેનો ઉપયોગ કરે છે. ત્રીજું, ઊની કાપડ માટેનું ઊન ખાલી જગ્યા આપે છે. ઊની કાપડ માટેનું ઊન ખાલી જગ્યા આપે છે. તેમાં આવશે ઘેટા. ઊની કાપડ બનાવવા માટેનું જે ઊન હોય છે એ કોણ આપે છે? ઘેટા. ઘેટા જે ઊન આપે છે એ ઊન કચરાવાળું અને ગંદુ હોય છે, તો એ ઊનની સૌથી પહેલાં સફાઈ કરવામાં આવે છે. એના માટે એને પાણીની અંદર વોશ કરવામાં આવે છે. એ ઊન ધોવાઈ ગયા પછી ચોખ્ખું બની જાય છે. ત્યાર પછી જેવી રીતે રૂમાંથી રેસા બનાવી અને કાપડ કરવામાં આવે છે, એવી જ રીતે ઊનમાંથી અલગ અલગ ઊનના તાર બનાવવામાં આવે છે, જાડા ને પાતળા. જે પાતળા તાર હોય એમાંથી પાતળું સ્વેટર બને છે, જે જાડા તાર હોય એમાંથી જાડું કાપડ બને છે. તે ઊનના તારને વણીને જેવી રીતે આપણે કાપડ બનાવીએ છીએ એવી જ રીતે વણીને સ્વેટર બનાવવામાં આવે છે. તો ઊનના કપડાં ઊનમાંથી બને છે અને ઊન કોણ આપે છે? ઘેટા. ચોથું, પહેલાના સમયમાં રૂને કાતવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. પહેલાના સમયમાં રૂને કાતવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. તેમાં શું આવશે? રેટિયાનો. પહેલાના સમયમાં રૂને કાતવા માટે રેટિયાનો ઉપયોગ થતો હતો અને રૂમાંથી દોરા બનાવવામાં આવતા હતા. રેટિયો એટલે કે ચરખો, એ ગોળ ગોળ ફરતો હોય અને એમાંથી આવી રીતે ગોળ ગોળ તાર વણ્યાતા જતા હોય. રેટિયાનો ઉપયોગ ગાંધીજી કરતા હતા અને રૂમાંથી એવા સુતરાઉ કાપડના તાર બનાવતા હતા. પાંચમું, ગુજરાતમાં જામનગરની ખાલી જગ્યા સાડી પ્રખ્યાત છે. ગુજરાતમાં જામનગરની ખાલી જગ્યા સાડી પ્રખ્યાત છે. તેમાં આવશે બાંધણી. જામનગરની બાંધણી છે અત્યારે ગુજરાતમાં સૌથી વધારે પ્રખ્યાત ગણવામાં આવે છે. તો આ હતો પ્રશ્ન 2, ખાલી જગ્યા. પ્રશ્ન 3 છે ખરા ખોટા. તે તમને જાતે આવડી જશે. પ્રશ્ન પહેલો, નીચે આપેલા વિકલ્પને લખો. તો વિકલ્પ પણ સહેલા છે અને એ પણ તમારે ફોટામાંથી લખવાના છે. તો આ સાથે આપણે પાઠ 23માં નાના પ્રશ્ન સિવાયના દરેક મોટા પ્રશ્નની ચર્ચા કરી લીધી છે. તો આજે આપણે આ પાઠને પૂરો કરીએ છીએ. થેન્ક યુ.